નમસ્કાર દોસ્તો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સૌ પ્રથમ જોશું કે સેન્સેક્સ એક્સપાયરીની અંદર આપણા લેવલ વર્ક કર્યા છે કે કેમ, અને આવતીકાલ માટે આજે નિફ્ટી અને સેન્સેક્સના બંનેના ઇન્ડેક્સના એનાલિસિસ કરશું, અને સાથે સાથે આપણે આજે નિફ્ટીના 2 પ્રીમિયમનું એનાલિસિસ કરશું. બરાબર, કેમ કે નિફ્ટીની એક્સપાયરી એક દિવસ પછી છે તો એના પ્રીમિયમ થોડાક રિઝનેબલ ભાવે છે, તો તેમાં આપણે સારી એવી મૂવમેન્ટ મળી શકે. એટલે સૌ પ્રથમ આપણે જોશું કે સેન્સેક્સનું ઇન્ડેક્સના જે લેવલ આપણે આપ્યા હતા એ લેવલ વિશે ચર્ચા કરીએ. તો 77,231 મેં આ લેવલ તમને આપ્યું હતું કે આની ઉપર આપણે પ્રાઇઝેક્શન સાથે જશું. એવું શું કામ કીધું હતું? એટલા માટે કે માર્કેટ માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા હતો આ 77,231. બરાબર, અને જ્યારે પણ માર્કેટ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ઉપર હોય ને તો ત્યાંથી 2 વસ્તુ થાય, યા તો બ્રેકઆઉટ આપે યા તો બ્રેકડાઉન આપે. બરાબર છે. તો આપણે બીજી વસ્તુ એ જોવાની છે કે લોંગ ટાઈમ ફ્રેમ પર માર્કેટનો ટ્રેન્ડ કેવો છે, તો કે લોવર લો ચાલે છે, મતલબ કે આગળનો હાઈ બ્રેક થતો નથી. તો મોસ્ટ ઓફ પ્રોબેબિલિટી એવી હોય કે રેઝિસ્ટન્સ ઉપરથી માર્કેટ ફોલ કરે, કેમ કે જ્યારે સેલર હોય તે એક્ઝેક્ટ રેઝિસ્ટન્સથી સેલ કરશે, વચ્ચે ક્યાંયથી સેલ કરશે નહીં. આ વસ્તુ યાદ રાખજો. તો અહીંયાથી આપણે વન વે 76,276 સુધી મૂવમેન્ટ જોવા મળી, અને જ્યાંથી માર્કેટ માં રિકવરી આવી તો એ પણ આપણું લેવલ જ હતું. ચેક કરો, દેખાય છે? અહીંયા માર્કેટ હોલ્ડ કર્યું, અહીંયા પાછું એ જ લેવલને રિટેસ્ટ કર્યું, અને ત્યારબાદ આ લેવલને બ્રેક કર્યું, ત્યારબાદ બ્લાસ્ટ. એટલે આજે આપણે એક પોલ નાખ્યો છે, તો એમાં 1-2 મિત્રો એવું કહે છે કે લોસ થયો છે. તો ઓનલી લોસ કોને કહેવાય? કે જો આપણા લેવલ ઉપર કામ કરો છો અને લોસ થાય છે એને લોસ કહેવાય. પણ ઓવર ટ્રેડિંગને કારણે તમે લોસ કર્યો છે તો એ વસ્તુ તમારા ઓવર ટ્રેડિંગને કારણે થઈ છે. આપણે પ્રીમિયમના ચાર્ટ ઉપર નજર નાખશું એટલે તમને દેખાશે કે કેવડા ટાર્ગેટ એચીવ થયા છે આપણા લેવલ ઉપરથી. બરાબર, તો આ તો વાત થઈ સેન્સેક્સની. હવે એક નજર નાખી લઈએ આપણે નિફ્ટીના ઇન્ડેક્સ ઉપર પણ. તો આ છે નિફ્ટીનું ઇન્ડેક્સ. નિફ્ટીના ઇન્ડેક્સમાં પણ આપણે ક્લીન વાત થઈ હતી કે પ્રાઇઝ એક્શન સાથે જ જાશું, પણ લેવલની ઉપર ઓપન થયું પણ હાઈ બ્રેક થયો નહીં, અને ત્યાંથી માર્કેટ એક્ઝેક્ટ લેવલ આવ્યું. જો દેખાય છે 134, ત્યાંથી રિટર્ન ફરી પાછું ઉપર આ એક્ઝેક્ટ લેવલથી રિજેક્શન, અને ત્યાંથી પાછું નીચે આવ્યું તો પાછું એક્ઝેક્ટ લેવલથી બાઇંગ, અને એક્ઝેક્ટ લેવલથી રિજેક્શન, ફરી એક્ઝેક્ટ લેવલથી બાઇંગ. તમે કયો એટલા પ્રૂફ તમને બતાવું છું. આ એટલા માટે બતાવું છું કે તમે લેવલ ઉપર કોન્ફિડન્સથી બેસી શકો, એટલે આ રિવાઇઝ કરું છું. બરાબર, મને તો ખ્યાલ જ છે કે એક્ઝેક્ટ લેવલ ઉપરથી જ માર્કેટ બિહેવ કરે છે આપણે, પણ તમને આ 15-10 મિનિટ એટલા માટે બગાડું છું કે તમે આ લેવલ ઉપર કામ કરવાનું કોન્ફિડન્સ આવે. બરાબર, હવે જે વસ્તુ ખાસ જોવાની છે આપણે પ્રીમિયમના ચાર્ટની અંદર એ સેન્સેક્સનો સૌ પ્રથમ કોલ. હવે કોલના પ્રીમિયમની અંદર માર્કેટ ઓપન થતાની સાથે જ કોઈ એવું કહેતું હોય કે ભાઈ કોલના પ્રીમિયમ ઉપર મૂવમેન્ટ નથી મળી, તો ઇટ્સ નોટ પોસિબલ. 209 થી 285 4 વાર ગયો છે, જોઈ લો. જે લોકો કોલના બોટમ ઉપરથી પણ બાય કર્યો હશે ને તો 209 થી 285 4 વખત ગયો છે. બરાબર, અહીંયાથી પણ ઓછામાં ઓછા 60 પોઈન્ટ છે જ. 60 પોઈન્ટ એટલે 1200 રૂપિયાનો પ્રોફિટ એક લોટની અંદર. બરાબર, ત્યારબાદ આ બ્લાસ્ટ કેન્ડલ કોઈએ કેપ્ચર કરી છે કે કેમ એ કોમેન્ટ કરીને જણાવજો. મેં કરી છે. બરાબર, અને એની પાછળનું રીઝન એ હતું કે 127નો બેઝ એક માર્કેટને ન્યૂ મળ્યો હતો,
અને એના ઉપર કેન્ડલનું ક્લોઝિંગ અને ત્યાંથી પ્રીમિયમ બ્લાસ્ટ. બરાબર. પણ આજે હું સેટઅપ ઉપર નહોતો એટલે ટેલિગ્રામમાં કોઈ જાતનો મેસેજ મોબાઈલમાંથી કર્યો નથી, કેમ કે મોબાઈલની અંદર લોગિન છે નહીં. એટલે હંમેશા લેવલ ઉપર કામ કરશો તો કોઈ જાતનો પ્રોબ્લેમ થશે નહીં. બરાબર. તો હજી એક પ્રીમિયમ આપણું જે બ્લાસ્ટ પ્રીમિયમ છે પ્રેડિક્શનવાળું, એ પ્રીમિયમ ઉપર નજર નાખીએ. ભાઈ જો આની અંદર આપણે ક્લીન કટ ભાષાની અંદર વાત કરી હતી કે આ પ્રીમિયમ આમાં ક્યાંક ઓપન થઈ જાય અને 257ની ઉપર જશે ને ભાઈ, તો 446 સુધીનો ટાર્ગેટ આપી દેશે. અને 446ને જો બ્રેક કરે ને તો બલિદાન આપી દેજો. ક્યાં સુધી? 678 સુધી. બરાબર. તો હું તમને એમ નહીં કહેતો કે અહીંયા સુધીનો ટાર્ગેટ આપણે મળવો જોઈએ, પણ કમસે કમ આ પ્રીમિયમ જ્યારે આ ક્લોઝિંગ આવે છે 181ની આજુબાજુ, કેમ કે આપણે એવું ઈચ્છતા હતા કે આ પ્રીમિયમ આમાં ક્યાંક ઓપન થાય ને અહીંયા આવે, એની જગ્યાએ શું થયું તો કે નીચે ઓપન થયું ને ઉપર નીકળ્યું છે. તો સેમ વસ્તુ જ છે, આપણે મળે છે તો બોટમ ઉપર જ. બરાબર. મળે છે બોટમ ઉપર અને ત્રીજી જ કેન્ડલે ઉપર ક્લોઝ આપી દીધું છે. તો અહીંયાથી આપણો એસએલ પણ નાનો જ આવે છે. જે મિત્રોએ અહીંયાથી આ પ્રીમિયમમાં સાહસ કર્યો હશે ને તે આ અહીંયા સુધી કન્ફર્મ બેસી શક્યા હશે. શું કામ? કેમ કે અહીંયાથી પણ સારો એક બે કેન્ડલની અંદર ટાર્ગેટ છે અને પછી જો બલિદાન આપ્યું હશે ને તો પરફેક્ટ મુવમેન્ટ અહીંયા સુધી મળી છે. બરાબર. તો હંમેશા બલિદાન નથી દેવાનું કહેતો હું, પણ જ્યારે માર્કેટનો ટ્રેન્ડ એવો મને દેખાતો હોય ત્યારે જ હું એમ કહું છું કે આ પ્રીમિયમમાં બલિદાન આપી દેજો. સેકન્ડ સેશનની અંદર પણ આ પ્રીમિયમ અહીંયા આવ્યું ડીપ, અહીંયાથી બાઉન્સ થયું 446થી અને ત્યાંથી લગભગ 1400 રૂપિયાનો હાઈ માર્યો છે. તો 1000 પોઈન્ટ કેટલા? આમાંથી 200 લઈ શકો ને તો પણ મારું આ 20 મિનિટનું જે ગળું ફાળું છું ને એ વસૂલ છે. બરાબર. પણ શીખશો તો કંઈક કામ આવશે. બરાબર. નહીંતર માર્કેટની અંદર આ એક મૂવમેન્ટ પરફેક્ટ આવી, અહીંયાથી પાછી પણ આ જ મૂવમેન્ટ પરફેક્ટ આવી. બરાબર. આ પ્રીમિયમ અહીંયા બેઝ ઉપર અહીંયાથી હેમર કેન્ડલ બનાવે છે. તો પછી એક વસ્તુ યાદ રાખવાની, જ્યારે ઇન્ડિયા વીક 17ની આજુબાજુ હોય તો તમારો સ્ટોપ લોસ 30-40 પોઈન્ટથી હાલશે નહીં. તો તમારે સ્ટોપ લોસને મેન્ટેન કરવો પડશે. લેવલની નીચે ઓછામાં ઓછો 50 પોઈન્ટ પ્લસનો સ્ટોપ લોસ હોવો જોઈએ જ્યારે આવું માર્કેટ આવડી કેન્ડલો બનાવતું હોય ત્યારે. પણ જે મિત્રોએ કોઈ પણ લેવલ ઉપરથી એન્ટ્રી લીધી હશે, ધારો કાંઈ આ લેવલ ઉપરથી એન્ટ્રી લીધી હોય અથવા તો આ લેવલ ઉપરથી એન્ટ્રી લીધી હોય તો ત્યાંથી અહીંયા એક ટાર્ગેટ તો આપ્યો જ છે. જો કોઈ પણ આ લેવલ ઉપરથી એન્ટ્રી લીધી તો પણ આપ્યો છે, અહીંયાથી લીધી છે તો પણ આપ્યો છે. બરાબર. અહીંયાથી લીધી છે તો પણ અહીંયાથી અહીં સુધીનો ટાર્ગેટ આપ્યો છે. એટલે હંમેશા લેવલેથી એન્ટ્રી લ્યો, વચ્ચેથી ક્યાંયથી નહીં. હવે આખા દિવસમાં આપણે 2 એન્ટ્રી જોઈએ છે ભાઈ, અથવા તો 1 એન્ટ્રી જોઈએ છે, પણ એ કેવી જોઈએ છે? બોટમેથી. બરાબર. ટ્રેડ મિસ થઈ જાય જવા દો. ધારો કે આ ટ્રેડ તમારા હાથમાંથી નીકળી ગયો, ઠીક છે, નેક્સ્ટ લેવલ ઉપર જોશું. બરાબર. અહીંયાથી નીકળી ગયો તોય ઠીક છે, ફરી આમાં ક્યાંક આવશે તો જોશું. આવ્યો છે તો પકડો, ના આવે તો કાંઈ વાંધો નહીં. બરાબર. હંમેશા બોટમ ઉપરથી બાય કરશો ને તો ક્યારેય વધારે લોસ સહન કરવો પડશે નહીં. પ્રોફિટ આવડા મોટા આવશે. આ જો દેખાય છે. એટલે હંમેશા બોટમેથી બાય કરો. નિફ્ટીના 2 ઇન્ડેક્સ પ્રીમિયમના લેવલ શેર કર્યા હતા. હવે તમે એને પણ બતાવી દઉં. પરફેક્ટ લેવલ જોઈ લ્યો. 123ની ઉપર ક્લોઝિંગ. ફર્સ્ટ ટાર્ગેટ 145, સેકન્ડ ટાર્ગેટ 200 એન્ડ થર્ડ ટાર્ગેટ 257 અને મોસ્ટ ઓફ ફોર્થ ટાર્ગેટ સુધી પહોંચી ગયું માર્કેટ. ફરી આ જ લેવલ ઉપરથી બાઉન્સ થયું જો, જેનો સ્ટ્રોંગ બેઝ હતો. બરાબર છે.
અહીંયા 1 2 અને 3 કેન્ડલે તમને બાય કરવાનો મોકો આપ્યો છે. ઠીક છે, અહીંયા 3 કેન્ડલ હોલ્ડ કરી છે અને ત્યારબાદ ફરી બ્લાસ્ટ, ફરી એ જ લેવલ સુધી વન વે. બરાબર. અને ત્યાર પછી તમને એવું લાગતું હશે કે અહીંયાથી માર્કેટ શું થયું છે કે ભાઈ અહીંયા નીચે બ્રેક કર્યો ને પછી નીચે જઈ શકું ને અહીંયાથી બાઉન્સ કરી ગયો. અહીંયા એક ન્યૂ સપોર્ટ ક્રિએટ થઈ ગયો હતો એટલે જ આ ડ્રો કરેલો છે. ઠીક છે, આ સપોર્ટ અહીંયા ક્રિએટ થયો છે. આ સપોર્ટ કેમ ક્રિએટ થાય છે તો તેના માટે આપણો આગામી સમયની અંદર એક સેમિનારનું આયોજન કરશું આપણે. તો આપણી બધી સ્ટ્રેટર્જીઓ જે હું ફોલો કરું છું એ શીખવાડવામાં આવશે. બરાબર. તો એ સેમિનાર માટે કેટલા મિત્રો તૈયાર છે જરા કોમેન્ટમાં જણાવજો. સેમિનાર પેઇડ હશે અને ફૂલી પેઇડ હશે. બરાબર. તો કેટલા મિત્રો આવવા માટે ઈચ્છુક છો એ જરા કોમેન્ટમાં જણાવજો. બરાબર. તો આ તો વાત થઈ આજના માર્કેટની. હવે આપણે ચર્ચા કરીએ આવતીકાલે માર્કેટ કેવી રીતે કામ કરી શકે. સૌ પ્રથમ આપણે નિફ્ટીની અંદર યાદ રાખજો, ફરી વાર કહું છું, નિફ્ટી સ્ટ્રોંગ સપોર્ટ એરિયા ઉપર ઊભું છે અત્યારે. ક્યાં છે? જેમ ગઈકાલે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ઉપર હતું ને એ જ એ રીતે આજે સ્ટ્રોંગ સપોર્ટ ઉપર છે. તો આ એરિયામાંથી જો 23,000ના લેવલને માર્કેટ રિસ્પેક્ટ આપતું દેખાય ને તો આપણી પાસે એક અહીંયાથી બાયની પોઝિશન બની શકે. પણ ક્યાં સુધી? તો કે 23,128 સુધી. હવે જો જે એટલા દિવસથી માર્કેટ માટે સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરતો હતો ને જે લેવલ, એ લેવલ હવે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સનું કામ કરશે. યાદ રાખજો. સ્ટ્રોંગ અપસાઇડ મૂવમેન્ટ અથવા તો સ્ટ્રોંગ રિકવરી આ લેવલ પછી જ જોવા મળી શકે. ક્યાંથી? 23,128 પછી. બરાબર, યાદ રાખવું. અને 23,128ની ઉપર જશે તો 23,283 સુધી માર્કેટ જઈ શકે. અને એની ઉપર જશે તો આપણું ઓલ ટાઈમ હિટ જે લેવલ કે જેને આપણે એક અઠવાડિયાથી વાગોળીએ છીએ કે ઉપર બાજુ 23,400 અને નીચે 23,000 અથવા તો 23,050 લેવલ, જેની વચ્ચે માર્કેટ રમે છે, 23,396. બરાબર. આની ઉપર જ બ્લાસ્ટ મૂવમેન્ટ આવી શકે, નહીંતર નહીં. ઠીક છે. અપસાઇડ માટે આ ડાઉન સાઇડ, આ અપસાઇડ માટેનું હતું. હવે ડાઉન સાઇડ માટે 23,019ને બ્રેક કરશે ને ભાઈ, એટલે 22,909 ફર્સ્ટ ટાર્ગેટ. અને જો આ બ્રેક થયો તો 22,770 સુધી માર્કેટ આવી શકે. આ યાદ રાખવું. પણ હું પર્સનલી એવું ઈચ્છું છું કે આ પ્રીમિયમ એકવાર અહીંયા રિટેસ્ટ કરે. શું કરે? અહીંયા રિટેસ્ટ કરે અને અહીંયાથી રિજેક્શન લઈને તો મસ્ત મજાનો ટાર્ગેટ પુટની અંદર મળી શકે. યા તો ઓપન જ અપસાઇડ થાય, યા તો ઓપન જ અપસાઇડ થાય અને ફરી આ લેવલને રિટેસ્ટ કરે અને અહીંયાથી બાઉન્સ બેક કરે ને તો અપસાઇડનો ટાર્ગેટ અહીંયા સુધીનો મળી શકે. આ ક્લીન વસ્તુ રાખજો. બરાબર. હવે સેન્સેક્સનું ઇન્ડેક્સ જોઈ લઈએ અને ત્યારબાદ બે નિફ્ટીના પ્રીમિયમ જોઈ લઈએ. બરાબર. આજે વિડીયો થોડો લાંબો થયો છે પણ કાંઈક કે તમને નોલેજ મળે એ રીતે. સેન્સેક્સમાં પણ સેમ કન્ડિશન છે. આ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. બરાબર. અને આ સ્ટ્રોંગ સપોર્ટ છે. આ બેની વચ્ચે જ્યાં સુધી છે 500 પોઈન્ટમાં ત્યાં સુધી અનડિસિપ્લિન માર્કેટ હશે. યાદ રાખવું. આ વચ્ચે ક્યાંય અડવું નહીં. યા તો અહીંથી શોર્ટ યા તો અહીંથી બાય. એનાથી વિશેષ આમાં બીજું કશું કરવું નહીં. પણ આ પ્રીમિયમ અહીંયા જાય અને અહીંયાથી કોઈ નેગેટિવ કેન્ડલ બનાવે અને જો આ લો બ્રેક થયો ને તો 75,000નું લેવલ જોવા મળી શકે. એમાં કોઈ મોટી વાત છે નહીં. 75,863ને ફરી બ્રેક કર્યું ને આ રિટેસ્ટ મારીને પછી આમ, એટલે શોર્ટ ફોલ આવી શકે. આ યાદ રાખજો.
અને આની નીચે ગયું તો 74,341 ભવિષ્યમાં. અહીંયા સુધી આવતીકાલે રાખો. ઠીક છે. તો આ તો વાત થઈ ડાઉન સાઈડની. અપસાઇડ માટે આ પ્રીમિયમ આ જ એરિયામાં ઓપન થાય અને અહીંથી ઉપર નીકળે, અથવા તો અહીંયા ઓપન થાય, અહીંયા રીટેસ્ટ કરીને ફરી જશે, આ હાઈ બ્રેક કરશે, તો 76,324 પછી 76,791 અને 77,270 અહીંયા સુધી પણ આવી શકે જો આને બ્રેક કર્યું તો. બરાબર. તો આ તો વાત થઈ ઇન્ડેક્સની, જે આપણા માટે બહુ મહત્ત્વના છે નહીં. હવે ખાસ વાત કરીએ પ્રીમિયમની. હવે જો ભાઈ, આ છે 23,100નો કોલ CE. રેડી? હવે આની અંદર આપણે કેવી રીતે કામ કરશું? હવે આ પ્રીમિયમ પાસે ગઈકાલે જેમ પુટના પ્રીમિયમ પાસે હતું ને એવું જ કન્ડિશન આજે કોલના પ્રીમિયમની છે કે આની પાસે એક બેઝ છે 100થી લઈ અને 110 સુધીનો. આ એક ઝોન છે આ રીતે એમ. બરાબર. હવે જ્યાં સુધી આની નીચે ન જાય ને ત્યાં સુધી આપણે પોઝિટિવ છે આ પ્રીમિયમમાં. બરાબર. પણ આની અંદર મૂવમેન્ટ ક્યારે મળી શકે? તો કે માર્કેટ આ એરિયામાં ક્યાંક ઓપન થાય, મતલબ કે થોડું ગેપઅપ ઓપન થાય ધારો કે, અને અહીંયા સપોર્ટ લેતું દેખાય ને, અને 129ને બ્રેક કર્યો ને ક્યાંથી 100 રૂપિયાથી લઈ અને 105 સુધીમાં ક્યાંયથી સપોર્ટ લઈ અને 129ને બ્રેક કર્યું તો 202નો ટાર્ગેટ છે મિત્રો. આ યાદ રાખજો, ફર્સ્ટ ટાર્ગેટ. અને આની ઉપર નીકળે તો 240 અને 277. આ ટાર્ગેટ સાથે આપણે કાલે હાલશું. ઠીક છે? અહીંયા સુધીના. બરાબર. આની ઉપર નીકળશે તો બ્લાસ્ટ થઈ જશે પાછું અપસાઇડ માટે. બરાબર. પણ એક વસ્તુ યાદ રાખજો કે આ પ્રીમિયમ ધારી લ્યો કે અહીંયા ક્યાંક ઓપન થઈ ગયું. બરાબર. તો એને આ લેવલની રાહ જોજો. અહીંયા એક રિટેસ્ટ કરે અને ફરી જો આ લેવલને બ્રેક કરે ને ભાઈ, આને રિટેસ્ટ કરીને આને ઉપર નીકળે તો 202થી 277 અને 368 સુધીનો ટાર્ગેટ આવી શકે. શું કરીને? પુલ બેક લઈને જાય તો ડાયરેક્ટ જશે તો 277. આ યાદ રાખજો. ઠીક છે? આ તો વાત થઈ કોલના પ્રીમિયમની. હવે પુટના પ્રીમિયમ. હવે કોલના પ્રીમિયમ જો અહીંથી અહીંયા જશે ને તો પુટના પ્રીમિયમ ડીપ આવશે, એ આપણે ચર્ચા કરીએ. એટલે કોલના પ્રીમિયમમાં ફર્સ્ટ ટાર્ગેટ જો 202નો આવી જાય ને તો પુટના પ્રીમિયમ બેઝ ઉપર હોય તો વોચ રાખજો. ઠીક છે? આ વસ્તુ થાય તો પુટના પ્રીમિયમની અંદર પુટના પ્રીમિયમની અંદર 2 સપોર્ટ છે આપણી પાસે, આ 1 અને 2, અને એક બેઝ છે. હવે ધારી લ્યો કે આ 106 વાળું પ્રીમિયમ જ્યારે ઓલું કોલનું પ્રીમિયમ છે એ અપસાઇડ માટે નીકળે તો આ પ્રીમિયમ અહીંયા આવશે. તો આ માર્કેટ માટે સ્ટ્રોંગ બેઝ છે. શું છે? સ્ટ્રોંગ બેઝ છે. હું પર્સનલી એવું ઈચ્છું છું કે માર્કેટ જો આ એરિયામાં સપોર્ટ લે તો પણ વેલ એન્ડ ગુડ છે, આ એરિયામાં સપોર્ટ લે તો એ વેલ એન્ડ ગુડ છે. પણ આવી એક કોઈ પોઝિટિવ કેન્ડલ જોઈએ છે મારે આ બોટમ ઉપર. અહીંયાથી બાય, ધારો કે બાય બનવાનું બની જશે, ધારો કે આની ઉપર ડાયરેક્ટ કોઈ એક કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું તો અહીંયાથી પણ અહીંયા સુધીનો ટાર્ગેટ છે 152 અને 199 સુધીનું. પણ આ પ્રીમિયમની અંદર દમ ક્યારે આવશે, કે આ પ્રીમિયમની અંદર રૂમ ક્યારે ક્રિએટ થશે કે આ પ્રીમિયમ થોડું ડીકે થઈ અને 64 મળે અથવા તો 39 મળે. આ 2 જગ્યાએ મળશે અને એક પોઝિટિવ કેન્ડલ હોલ્ડ મારશે ને તો હું આમાં વધારે ઇન્ટરેસ્ટેડ છું. પણ ક્યારે? અહીંયા અથવા તો અહીંયા. બરાબર. તો આની અંદર અહીંયાથી બાઉન્સ થશે 39થી તો 64, 94 અને 118, અને એનાથી ઉપર જશે તો 152 સુધીના ટાર્ગેટ છે. મતલબ કે તમારું કેપિટલ 2x થવાની પોસિબિલિટી છે. પણ અહીંયાથી થશે ને તોય 2x છે,
અને અહીંયાથી થશે તો 4x. બરાબર. તો આ પ્રીમિયમ ઉપર વોચ રાખજો કાલે. અને એકવાર જો તમને બોટમે મળી જાય ને અહીંયા અથવા અહીંયા, તો એકાદ લેવલનું બલિદાન આપી દેજો. શું આપી દેજો? બલિદાન. કેમ કે માર્કેટ સેલ ઓન રાઇઝ છે, રેઝિસ્ટન્સથી સેલ થશે. યાદ રાખજો આ વસ્તુ. બરાબર. તો અમારા આ વિડીયોથી આજે તમે પ્રોફિટ કર્યો છે તો કેટલો કર્યો છે એ કોમેન્ટમાં જણાવજો. અને તમે જે પ્રોફિટ કરો છો ભલે 500નો કરો, 400નો કરો, તો અમારા નંબર જે છે 98 252 18 065 આના ઉપર સ્ક્રીનશોટ મોકલો, જેથી કરીને આપણે ગ્રુપની અંદર મોકલી શકીએ અને બીજા મિત્રોને પણ થોડો કોન્ફિડન્સ આવે કે ના, આ લેવલ ઉપરથી પ્રોફિટ થાય છે અને ઓવર ટ્રેડિંગથી બચી શકે. તો ગઈકાલે પણ લાઇક કે કોમેન્ટનું પ્રમાણ ઓછું હતું. હવે જો ભાઈ આટલું ઇફેક્ટિવ કન્ટેન્ટ તૈયાર કરીએ છીએ તો અમારો એટલો તો હક બને છે કે તમે કમસે કમ લાઇક અને કોમેન્ટ કરો. બરાબર. તો વધુમાં વધુ લાઇક કરો, વિડીયોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. બરાબર. અને આવા નવા વિડીયો મેળવવા માટે જે બેલ આઇકોન છે એના ઉપર ક્લિક કરી દેજો, જેથી કરીને તમને નોટિફિકેશન મળી રહે. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા લોજિક સાથે. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.